સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 58 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 3.19 ઇંચ વરસાદ નોંધાયો। બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધરમપુરમાં 1.43 તો સિદ્ધપુરમાં 1.14 ઇંચ વરસાદ ખાબક્યો। ગઢડામાં 1.89 ઇંચ અને બાબરામાં 1.77 ઇંચ વરસાદ ખાબક્યો। વલ્લભીપુરમાં 1.69 ઇંચ અને કપરાડામાં 1.65 ઇંચ જેટલો વરસાદ થયો છે। તો પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો। પાટણ, સિદ્ધપુર, સરસ્વતી તાલુકામાં ધોધમાર વરસાદ થયો। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘમહેર જામી। વાવણી લાયક વરસાદથી ખેડૂતો રાજીના રેડ થઈ ચૂક્યા છે। શહેર સહિત આસપાસના તાલુકાઓમાં વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। વાવણી લાયક અને સારો વરસાદ પડી રહ્યો હોવાનું ખેડૂતોનું મત છે। મહેસાણાના ખીરાલુ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે, જ્યાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે। વરસાદને લીધે શહેરના રસ્તા પર પાણી વહેતા થયા છે। બસ સ્ટેશન જવાના બાયપાસ રોડ પાણીમાં ગરકાવ થયા। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ રહી છે। તો જ પ્રકારે અહીંયા આ દ્રશ્યો શહેરના જોવા મળી રહ્યા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, નદી વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। નીચાણવાળા અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેને કારણે લોકો હાલાકી વેઠી રહ્યા છે, લોકોને હાલાકી સર્જાઈ રહી છે। વાહન ચાલકો પણ ભરાયેલા પાણીમાંથી વાહન લઈને નીકળવા માટે મજબૂર બન્યા છે। તો ધોધમાર વરસાદ બાદ અનેક જગ્યાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહેસાણા જિલ્લાની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ। રાજસ્થાનમાં ભારે વરસાદથી ડેમમાં નવા નીર આવ્યા। ધરોઈ ડેમમાં હાલ 8000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે। નવા પાણીની આવક સાથે જળસપાટી 612 ફૂટે પહોંચી। ધરોઈ ડેમમાં હાલ 66.88% પાણીનો જથ્થો નોંધાયો છે। તો ધરોઈ ડેમમાં હાલ 8000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ રહી છે। ઉપરવાસમાં સતત વરસાદને કારણે જળસપાટી વધી રહી છે। જળસપાટીની વાત કરીએ 612 ફૂટ છે તે પહોંચી છે। ધરોઈ ડેમમાં હાલમાં 66.88% જેટલો પાણીનો જથ્થો નોંધાયો છે। મહેસાણા જિલ્લાની જીવાદોરી સમાન આ ડેમ માનવામાં આવે છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મેઘમહેર જોવા મળી। કપરાડાના જંગલ અને ડુંગર વિસ્તારમાં ભારે વરસાદ થયો। ડુંગરાળ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। મહારાષ્ટ્ર બોર્ડર પર બારપુડા ગામનો ધોધ જીવંત થયો છે। બિરસા મુંડા ધોધ અને આસપાસની સુંદરતાએ પ્રવાસીઓનું મન મોહ્યું છે। તો આ સુંદર દ્રશ્યો સામે આવી રહ્યા છે। વનરાજી ખીલી ઉઠ્યું હોય તેવા આહલાદક દ્રશ્યો અહીંયાથી સામે આવી રહ્યા છે। બારપુડા ગામનો ધોધ પણ જીવંત થયો છે ને આ ધોધને જોવા માટે પ્રવાસીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે। કપરાડા તાલુકામાં મેઘમહેર બાદ ચારે બાજુથી આ લીલીછમ ચાદર જેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। વનરાજી ખીલી ઉઠ્યું હોય, કુદરત સોળે કળાએ ખીલ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સાથે વરસાદમાં ફરવા નીકળ્યા હતા, વાક્ષીપા ગામથી નીકળ્યા હતા, કપરાડા આવ્યા બારપુડા ધોધ જોવા। બહુ મસ્ત ધોધ છે, તમે જોઈ શકો છો કેટલા મસ્ત ધોધ પડે છે। 1 મહિનાથી વરસાદ આવે છે, લગાતાર ધોધ વધતો જાય છે। અમે એટલી માંગ છે કે અહીંયા થોડો ઘણો વિકાસ થાય, તેથી લોકો જાગૃત થાય અને ફરવા માટે મિત્રો જોડે પાછા આવે। અહીંયા સામાન્ય રીતે લોકો સાપુતારા જતા હોય છે, આ જગ્યા કેવી લાગી? આ સાપુતારા કરતા બી સારી જગ્યા છે, પણ અહીંયા કોઈ વધારે જાણતું નથી। બારપુડાનો ધોધ અહીંયા બહુ જ મસ્ત છે અને જોવાલાયક છે। કુદરત અહીંયા બહુ જ મહેરબાન છે અને સારો એવો નજારો અહીંયા જોવા મળી રહ્યો છે। કેટલા મિત્રો આવેલા? અમે 10 જણ મિત્રો સાથે અહીંયા ફરવા આવેલા છે। જોખમી તો છે થોડું, પણ હવે અહીંયા થોડો વિકાસ થવો જરૂરી છે, સીડીઓની ને એવી। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે રાજ્યનું ચેરાપુંજી ગણાતું કપરાડા તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહી રહી છે। જો કે કેટલાક જે વોટરફોલ્સ છે તે એક્ટિવ થયા છે। અત્યારે વીટીવીની ટીમ બારપુડા ગામે પહોંચી છે। મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા આ જે દ્રશ્યો છે, અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો અનોખા એટલા માટે કહેવામાં આવે છે કે આ જગ્યા જે ડુંગરાળથી ઘેરાયેલી છે ને આ બારપુડા ગામનો જે આ વોટરફોલ છે એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। પરંતુ સ્થાનિક લોકોની માંગ છે કે અહીંયા મોટા પ્રમાણમાં
પ્રવાસીઓ આવતા હોય છે, પરંતુ આખા રાજ્યમાંથી પ્રવાસીઓ આવે તો ખૂબ જરૂરી છે. અને જે રીતે આજે વોટરફોલ છે એ ખૂબ ઊંચાઈથી જે નીચે પડી રહ્યો છે અને લોકો જે ખાસ કરીને અહીંયા આવતા પ્રવાસીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા અહીંયા વિકાસ થાય તે ખૂબ જરૂરી છે. સ્થાનિક રોજગારીના પણ મોટા અવસરો જે આવી શકે છે, પરંતુ સ્થાનિક લોકોની એક જ માંગ છે કે અહીંયા વિકાસ વધુ વેગ પકડે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, બારપુરા, કપરાડા.